ચાલો આજે 8051 માઇક્રોકન્ટ્રોલરની દુનિયામાં ઊંડા ઉતરીએ, ખાસ કરીને એની મેમરીમાં. આજે આપણે એ સમજવાના છીએ કે કેવી રીતે ઇન્જિનિયરોએ માત્ર 128 બાઇટ્સની નાનકડી રેમમાં એક આખી દુનિયા વસાવી દીધી હતી. જુઓ, આ કોઈ સામાન્ય મેમરી નથી, પણ એક એવી ડિઝાઇન છે જે ખરેખર અદ્ભુત છે, ખાસ કરીને એની કાર્યક્ષમતા માટે. તો સવાલ એ થાય કે આ કેવી રીતે શક્ય છે? ફક્ત 128 બાઇટ્સમાં આખા કમ્પ્યુટરનું વર્કસ્પેસ? આ જ તો એ રહસ્ય છે જે આજે આપણે ખોલવા જઈ રહ્યા છીએ. ચાલો 8051ની આ હોશિયારીભરી ડિઝાઇનને એકદમ નજીકથી સમજીએ. હા, માત્ર 128 બાઇટ્સ. વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ છે, ખરું ને? આજના સમયમાં તો આટલી મેમરી કંઈ જ ન કહેવાય. પણ એ જમાનામાં એન્જિનિયરોએ આટલી નાની જગ્યામાં જે ચમત્કારો કર્યા છે ને, એ જોવાની ખરી મજા છે. ચાલો જોઈએ. તો તૈયાર? આપણી આ સફરનો રોડમેપ કંઈક આવો છે. પહેલાં આપણે 8501ની મેમરીની અંદર ઝાંખી કરીશું. પછી એના 4 રજિસ્ટર બેંક્સને સમજીશું. ત્યાર પછી બીટ એડ્રેસેબલ ઝોનની તાકાત જાણીશું. અને જનરલ પર્પઝ સ્ટોરેજની શું ભૂમિકા છે એ જોઈશું. અને છેલ્લે આ બધાને જોડીને આખો મેમરી મેપ કેવો દેખાય છે એના પર નજર કરીશું. તો 8051ની મેમરીને સમજવા માટે સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે તે એક સળંગ જગ્યા નથી. ના, એને 3 અલગ-અલગ ખાસ ભાગોમાં વહેંચવામાં આવી છે. અને દરેક ભાગનું પોતાનું એક ચોક્કસ કામ છે. આ જ તો એની કાર્યક્ષમતાનું અસલી રહસ્ય છે. તો આપણી સફરનો પહેલો સ્ટોપ છે 851નું કમાન્ડ સેન્ટર. એટલે કે એના 4 રજિસ્ટર બેંક્સ. એમ સમજો કે આ રેમનો સૌથી ઝડપી અને સૌથી વધારે વપરાતો હિસ્સો છે. તો રજિસ્ટર્ડ બેંક એટલે શું? એમ સમજો કે આ પ્રોસેસરના સૌથી ખાસ અને વારંવાર વપરાતા સાધનો રાખવાની જગ્યા છે. જેમ કોઈ મિકેનિક પોતાના હાથ વગા ઓજારો રાખે છે ને, બસ એ જ રીતે પ્રોસેસર આ રજિસ્ટર્સનો ઉપયોગ કરે છે, જેથી કોઈપણ કામ એકદમ વીજળીની ઝડપે કરી શકાય. હવે જુઓ, શરૂઆતના જે 32 બાઇટ્સ છે ને, એને આવા 4 બેંક્સમાં વહેંચી દેવાયા છે. સિમ્પલ. બેંક 0, બેંક 1, બેંક 2 અને બેંક 3. પ્રોસેસર શું કરે? એ પોતાના કામ પ્રમાણે એક બેંકમાંથી બીજી બેંકમાં તરત જ સ્વિચ કરી શકે છે. આનાથી એને કામ કરવામાં જબરદસ્ત ફ્લેક્સિબિલિટી મળી જાય છે. આ ડાયાગ્રામમાં જે પીળો રંગનો ભાગ દેખાય છે ને, બસ આ જ એ રજિસ્ટર બેંક્સ છે જેના વિશે આપણે હમણાં વાત કરી. આ મેમરી મેપનો પાયો છે. અહીંથી જ બધી ગતિવિધિઓ શરૂ થાય છે. ચાલો હવે આગળ વધીએ 8051ના કંટ્રોલ પેનલ તરફ. આ એક એવી જગ્યા છે જ્યાંથી એકદમ સૂક્ષ્મ અને ચોકસાઈભર્યું નિયંત્રણ શક્ય બને છે. આ છે બીટ એડ્રેસેબલ ઝોન. હવે આ વિસ્તારની જે ખાસિયત છે ને, એ જબરદસ્ત છે. અહીં આખા બાઇટને એટલે કે 8 બીટને બદલવાની જરૂર નથી. માત્ર એક સિંગલ બીટને બદલી શકાય છે અને બાકીના 7 બીટ્સને કોઈ અસર જ ન થાય. એમ સમજો કે એક સ્વિચબોર્ડ છે જેમાં દરેક બલ્બ માટે અલગ અલગ સ્વિચ હોય. બસ આ બિલકુલ એવું જ છે. આનાથી શું થાય? આપણને દરેક નાની વસ્તુ પર એકદમ ચોક્કસ કંટ્રોલ મળી જાય છે. આટલું બધું મહત્વનું કેમ છે? કારણ કે વિચારો, સેન્સરનું સ્ટેટસ તપાસવું હોય, કોઈ નાનકડી એલઈડી ચાલુ બંધ કરવી હોય કે પછી કોઈ મોટરને કંટ્રોલ કરવી હોય, આ બધા કામ માટે આખા બાઇટની ક્યાં જરૂર છે? માત્ર એક બીટ જ કાફી છે. આનાથી કામ ઘણું સરળ અને કાર્યક્ષમ બની જાય છે. તો ફરક એકદમ સાફ છે. સ્ટેન્ડર્ડ રેમ ડેટા સ્ટોર કરવા માટે બનાવવામાં આવી છે, જ્યારે આ બીટ એડ્રેસેબલ રેમ ખાસ નિયંત્રણ માટે જ બનાવવામાં આવી છે. એક ડેટા માટે સારી છે તો બીજી કંટ્રોલ માટે ઉત્તમ છે. ચાલો હવે રેમના સૌથી મોટા અને સૌથી પરિચિત હિસ્સા પર નજર કરીએ. આ છે જનરલ પર્પઝ સ્ટોરેજ એટલે કે 8051નું અસલી વર્કશોપ. અહીં આપણને મળે છે પૂરેપૂરા 80 બાઇટ્સ. આ 128 બાઇટ્સમાંથી સૌથી મોટો હિસ્સો છે. પ્રોગ્રામનો મોટાભાગનો ડેટા ખરેખર તો અહીં સ્ટોર થાય છે. આ વિસ્તાર 30H થી 7FH એડ્રેસ સુધી ફેલાયેલો છે. જ્યારે પ્રોગ્રામ ચાલે ત્યારે જે પણ વેરિયેબલ્સ, ગણતરીઓ કે કામચલાઉ ડેટાની જરૂર પડે છે ને, તે બધું જ અહીં સાચવવામાં આવે છે. આ એક પ્રકારનો રફ કામ કરવા માટેનો સ્ક્રેચ પેડ જ છે. તો આપણે 3 અલગ-અલગ ભાગો જોયા. હવે સમય છે આ બધા ટુકડાઓને જોડીને 8051ની મેમરીનો સંપૂર્ણ નકશો એટલે કે એની આખી બ્લુપ્રિન્ટ જોવાનો. અને આ રહી એ બ્લુપ્રિન્ટ. અહીં 8051નો સંપૂર્ણ 128 બાઇટનો રેમ મેપ જોઈ શકાય છે. આપણે જે 3 વિસ્તારોની વાત કરી, રજિસ્ટર બેંક્સ, બીટ એડ્રેસેબલ ઝોન
અને જનરલ પર્પઝ એરિયા એ ત્રણેય આ એક જ ચિત્રમાં એકદમ સ્પષ્ટપણે દેખાય છે. તો ચાલો આખી વાતને ફટાફટ ટૂંકમાં સમજી લઈએ. 00H થી 1FH સુધી આપણી પાસે છે 4 સુપરફાસ્ટ રજિસ્ટર બેંક્સ. પછી 20H થી 20H સુધી ચોકસાઈભર્યા નિયંત્રણ માટે બીટ એડ્રેસેબલ ઝોન. અને છેલ્લે 30H થી 7FH સુધી પ્રોગ્રામ ડેટા સાચવવા માટે 80 બાઇટ્સનો વિશાળ જનરલ પર્પઝ વિસ્તાર. બસ આ જ છે 8051ની કાર્યક્ષમતાનો મૂળમંત્ર. આ ડિઝાઇનની પાછળની જે બુદ્ધિ છે ને એ ખરેખર અદ્ભુત છે. આ એ સમયની યાદ અપાવે છે જ્યારે દરેક બાઇટની કિંમત હતી અને એન્જિનિયરો સામે ઓછામાં ઓછા સંસાધનોમાં શ્રેષ્ઠ કામગીરી કરી બતાવવાનો પડકાર હતો. આ ખરેખર એક સુંદર એન્જિનિયરિંગનો નમૂનો કહી શકાય. અને આ 40 વર્ષ જૂની ડિઝાઇન આજે પણ આપણને એક મહત્વનો સવાલ પૂછે છે. આજના સમયમાં જ્યાં આપણી પાસે લગભગ અમર્યાદિત સંસાધનો છે ત્યાં શું આપણે 8051 જેવી કાર્યક્ષમ અને સુંદર એન્જિનિયરિંગમાંથી કંઈક શીખી શકીએ? વિચારવા જેવો સવાલ છે નહીં?